લોકો પૂછે છે કે હરે કૃષ્ણ બોલવાથી શું થાય છે? આ પ્રશ્ન લોકોને ત્યારે આવે છે જ્યારે માણસે બધું ટ્રાય કરી લીધું હોય, તેને કંઈ ના મળ્યું હોય અને પછી જ્યારે હરે કૃષ્ણ પાસે આવીને પણ એ પૂછે છે કે આ કરવાથી મળશે શું કે થશે શું. આવો તમને એક નાની સ્ટોરી કહું કે એક યુવક એન્ઝાઇટીમાં હતો, પ્રેશરમાં હતો, પેનમાં હતો. રાત્રે ઊંઘ નથી આવતી. 10 મિનિટ તેણે જાપ ચાલુ કર્યા, હરે કૃષ્ણ મહામંત્ર ધીમે ધીમે બોલવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે મન પણ શાંત થવા લાગ્યું. સમસ્યા ઓછી નહોતી થઈ, પ્રોબ્લેમ્સ ઓછા નહોતા થઈ ગયા, જતા નહોતા રહી ગયા હરે કૃષ્ણનું જાપ કરીને, પણ તેને અંદરથી શાંતિ મળી, તે તૂટ્યો નહોતો અને બીજા દિવસે પ્રોબ્લેમ્સને ફેસ કરવા માટે સ્ટ્રેન્થ મળી, પાવર મળી. નામ મિરેકલ નથી કરતું, પરંતુ માણસને બદલી નાખે છે. જે માણસ બદલાય છે તેનું જીવન પણ બદલાઈ જાય છે. જીવનમાં ભાર લાગે તો સમાધાન નહીં પકડો, પણ ભગવાન કૃષ્ણની શરણમાં જાઓ, તેમની નામના શરણમાં જાઓ તો એક સ્પિરિચ્યુઅલ પાવર, એક સ્પિરિચ્યુઅલ પોટેન્સી, સ્ટ્રેન્થ, તાકાત, આધ્યાત્મિક બલ તમને મળશે. મિરેકલ પાછળ ના જશો, મહેનત પાછળ જાઓ. સવારે વહેલા ઉઠો, શાસ્ત્ર વાંચો, એક ગુરુને તમારા જીવનમાં લાવો. એક પ્રમાણિક ગુરુ જ્યારે તમારા જીવનમાં આવશે તો નામની શક્તિ વધી જશે. એટલે જ અભયચરના અરવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે ઇસ્કોન મંદિરોની સ્થાપના કરી, તેથી આપણે કૃષ્ણના નામની શરણ લઈ શકીએ અને આપણું જીવન સરળ બનાવી શકીએ. ગમ્યું હોય તો હરે કૃષ્ણ મંત્ર જપ કરતા રહેજો અને ભગવદ્ ગીતા વાંચજો. હરે કૃષ્ણ.